પ્રેમ સંબંધના કરુણ અંતનો એક કિસ્સો છોટા ઉદેપુરના કોરજ ગામમાંથી સામે આવ્યો છે। એક પરિણીતા એ પોતાના જ ભત્રીજા સાથે પ્રેમ સંબંધનો અંત લાવવા માંગતી હતી, પરંતુ તેના પ્રેમીએ આ વાતનો ખાર રાખ્યો અને 3 દીકરાની માતાને હત્યા કરી નાખી। લગ્નેતર સંબંધો થોડા સમય સુધી તો બંને પાત્રોને સારા લાગે છે, પરંતુ સહેજે મન દુઃખ થતા એક સાથે અનેક પરિવારને તબાહ થવાની સાથે સામાજિક પ્રતિષ્ઠા પર ધૂળ ધાણી થઈ જાય છે। મધ્ય ગુજરાતના આદિવાસી બહુલ છોટા ઉદેપુરના એક અંતરિયાળ ગામમાંથી આવો જ એક ડરામણો કિસ્સો સામે આવ્યો। છોટા ઉદેપુરના કોરાજ ગામે એક પરિણીતા ભારતી રાઠવાનું મર્ડર થયું। મૃતક 35 વર્ષીય ભારતી 3 દીકરાઓની માતા હતા। 1 વર્ષ પહેલા ભારતીને કૌટુંબિક ભત્રીજાની સાથે જ પ્રેમ થઈ ગયો। જોકે 3 દીકરાઓની માતા ભારતીને ભૂલનો અહેસાસ થતા તેણે તેના પ્રેમી સુનિલ સાથે સંબંધો તોડી નાખ્યા। આ સમયે હત્યારા સુનિલે પ્રેમ સંબંધ યથાવત રાખવા અનેકવાર દબાણ કર્યું, પરંતુ ભારતી ટસની મસ ન થતા ઉશ્કેરાટમાં સુનિલે પ્રેમિકાની હત્યાનો પ્લાન ઘડી નાખ્યો। 13 ઓગસ્ટે પાડોશમાં ભજનનો કાર્યક્રમ હોવાથી મૃતકના સાસુ સસરા મોડી રાત સુધી ત્યાં ગયા હતા। ત્યારે હોમગાર્ડમાં ફરજ બજાવતો પતિ પણ નાઇટ ડ્યુટી હોવાથી ઘરે હાજર ન હતો। એ રાતે તક જોઈ સુનિલ રાઠવા ઘરમાં પ્રવેશ્યો। આ સમયે સુનિલ અને ભારતી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ તો ઉશ્કેરાયેલા હત્યારાએ છરીના ઘા ઝીંકીને ભારતીને મોતને ઘાટ ઉતારી દીધી। લોહીલુહાણ સ્થિતિમાં ભારતીને તરફડિયા મારતી છોડીને સુનિલ ફરાર થઈ ગયો। જોકે નાની દીકરી રડતા પરિવારજનોએ ઘરના રૂમનો બંધ દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો, પરંતુ દરવાજો અંદરથી બંધ હોવાથી ગામ લોકોની મદદથી તોડીને અંદર જતા ભારતીની લાશ પડી હતી। તેમજ લાશની નજીકમાં જ ધારદાર લોહીવાળી છરી પણ મળી હતી જોવા। આ કરુણ બનાવની જાણ થતાં પોલીસ અને મેડિકલ સ્ટાફે ઘટના સ્થળે પહોંચીને લાશને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી। અને છોટાઉદેપુર જિલ્લાના તેજગઢ ગામના ડુંગર ફળિયામાં રહેતા રાઠવા ભારતીબેન યોગેશભાઈ આશરે ઉંમર 35 વર્ષની હશે અને તેઓનું રાત્રે હત્યા થઈ છે। અને કેવી રીતે કરી છે, કોને કરી છે એ બાબતે પોલીસ તપાસ હાથ ધરી છે। તેથી પોલીસને જાણ થતાં તેજગઢ તાલુકાના તેજગઢના પોલીસ સ્ટેશન છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાંથી આવી અને તપાસ હાથ ધરી રહ્યા છે। હાલમાં મૃતદેહને છોટાઉદેપુર રેફરલ હોસ્પિટલ ખાતે ઈએમ અર્થે લાવવામાં આવ્યો છે। મૃતકના પતિ યોગેશ રાઠવાને પત્નીનો અન્ય વ્યક્તિ સાથે આડા સંબંધ હોવાની જાણ હત્યા બાદ થઈ। આ હકીકત જાણીને હોમગાર્ડ જવાન યોગેશ રાઠવા આઘાતમાં સરી પડ્યા। ભારતીના મોત બાદ 3 નાની દીકરીઓના ભવિષ્યને લઈને પણ ચિંતામાં અત્યારે પિતા સરી પડ્યો છે। નાનકડા કોરાજ ગામમાં હત્યાના સ્થળની આસપાસ લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા। કાલે હું હોમગાર્ડમાં નોકરી માટે ગયો હતો અને સવારમાં 4 વાગે ઘરે આવ્યો અને મારી ઘરવાળીને કોઈકે ઘરની અંદર તારું મારીને કંઈક દિવાલ કે ગમે તે બોખલું પાડીને અંદર પ્રવેશીને બરોબર કંઈક ચપ્પુના ઘા મારેલું એવું કહે છે। હવે સરકારને ને પોલીસ તંત્રને મારી નમ્ર અપીલ કે જે પણ કૃત્ય આવું કર્યું હોય તેને કડકમાં કડક સજા લે। છોટાઉદેપુર પોલીસના વરિષ્ઠ અધિકારીઓએ સ્થળ ઉપર પહોંચી ડોગ સ્ક્વોડ તેમજ એફએસએલની ટીમને પણ સ્થળ પર બોલાવી તપાસનો ધમધમાટ હાથ ધર્યો। આ હત્યાને અંજામ આપનારા પ્રેમી સુનિલ રાઠવાને ટેકનિકલ એનાલિસિસ અંતે પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દીધો। આ ઉપરાંત હત્યાના સ્થળેથી મળેલી છરી પુરાવા અર્થે જપ્ત કરવામાં આવી। છોટાઉદેપુર પોલીસે અત્યારે સુનિલ રાઠવાને સાથે રાખી બનાવ અંગે રિકન્સ્ટ્રક્શન પણ હાથ ધર્યું, જેમાં મરણ જનાર ભારતીબેનનો હત્યારો જેનો આમ કૌટુંબિક ભત્રીજો સુનિલ શૈલેષભાઈ રાઠવા, જેઓને લોકલ ક્રાઇમ બ્રાન્ચ તેમજ સ્થાનિક છોટાઉદેપુર પોલીસ સ્ટેશનની ટીમે અલગ અલગ ટીમો બનાવી જે મારફતે શોધી કાઢવામાં આવે છે, જેની હાલ ધરપકડની પ્રોસિજર ચાલુ છે। એમાં પ્રાથમિક કારણ એવું છે કે મરણ જનાર અને આરોપી વચ્ચે છેલ્લા 1 વર્ષથી પ્રેમ સંબંધ હતો, પણ છેલ્લા થોડાક ટાઈમ પહેલા મરણ જનાર
જે આરોપી છે એમને કે સંબંધ રાખવાની ના પાડતા હતા. એટલે એનો ખાર રાખીને હત્યા કરી હોવાનું પ્રાથમિક અહેવાલ ખુલે છે. ચપ્પુ એણે અગાઉથી પ્રી પ્લાન કર્યો હતો. એણે એવું કેવું છે કે પહેલા ટ્રાય કરતો હતો હત્યા કરવાની, પણ એ રીતે થયું નથી. એટલે ગઈકાલે રાત્રે એ ચપ્પુ લઈને આવ્યો તો. પરિણીત મહિલાનો થોડા સમયમાં જ પ્રેમ સંબંધ બાદ આવેલો આ અંત. અને પ્રેમી સુનિલ રાઠવાએ એ વાતની અદાવત રાખી કોરાજ ગામમાં રમેલી લોહીની હોળીને પગલે પંથકમાં ચકચાર મચી ગયો છે. 3 નાની દીકરીઓએ માતાની છત્ર છાયા ગુમાવી તો મૃતકના પતિ અને અન્ય પરિવારજનોએ હવે હત્યારા સુનિલ રાઠવાને આકરી સજા મળે તેવી માગણી કરી છે. સલમાન મેમણ, ગુજરાત ફર્સ્ટ, છોટાઉદેપુર.